રાજકોટના જેતપુરનું ખીરસરા કે જ્યાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહકારી ગોડાઉનમાં ભણવા મજબૂર બન્યા છે। ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલનું બિલ્ડિંગ નડિયાવાળું અને જૂનું હોવાને કારણે વરસાદ સમયે પાણી પડતું હોવાથી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી। હાઈસ્કૂલમાં ધોરણ 9ના 43 અને ધોરણ 10ના 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓને જૂના બિલ્ડિંગને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સહકારી ગોડાઉનમાં અભ્યાસ કરી રહ્યા છે આ બાળકો, ત્યારે વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે હાઈસ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવે। તો પંચાયતે પણ પ્રયાસ કર્યો કે જો જમીન યોગ્ય ન હોવાથી સરકાર પંચાયત હસ્તક યોગ્ય જમીન ફાળવણી કરે તેવી પણ માંગ કરવામાં આવી છે। અહીંયાની અમારી બિલ્ડિંગની હાલત સરખી નથી, એટલે વરસાદ સમયે બાળકોને ભણવામાં પણ તકલીફ પડે છે। નરિયા હોવાના કારણે ત્યાં પાણી ટપકે છે, એટલે બાળકોના પુસ્તક પણ ખરાબ થઈ જાય છે। અહીંયા અમારે સારા શિક્ષક પણ છે, કોમ્પ્યુટર પણ છે, સ્માર્ટ બોર્ડ છે, એટલે અમારે નવી બિલ્ડિંગની માંગ જોઈએ છીએ। અમે દર ખેલે 100% રિઝલ્ટ લાવી છીએ। અમે છેલ્લા કેટલાય વર્ષથી અમે પંચાયતના ગોડાઉનમાં ધોરણ 9નો અભ્યાસ રાખ્યો છે। પંચાયતની બાજુમાં અમારે ધોરણ 10નો રૂમ છે, જેમાં વરસાદના કારણે અંદર પાણી પડે છે, તેથી અમે અભ્યાસ કરી શકતા નથી। અમારી માંગ એ છે કે અમારે નવું બિલ્ડિંગ જોઈએ છે। અમારા શિક્ષકોને એનો વાંધો નથી, પણ આ એક બિલ્ડિંગ થોડુંક નબળું છે। જૂનું બિલ્ડિંગ છે જે અંદાજે 30 વર્ષ પહેલા ઊભું કરેલું છે, એ અતિ જર્જરિત છે અને ક્યારે પડી શકે એનું કોઈ નક્કી નથી। એના માટે અમે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા સહકારી ગોડાઉન જે જૂનું હતું તેની બાળકોનું શિક્ષણ બગડે નહીં એના માટે અમે વ્યવસ્થા કરેલી। સરકારના અવારનવાર સાધનો આવતા હોય છે, કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, લેપટોપ, એટલે અમારી શાળા આમ જોઈએ તો ડિજિટલ રીતે સારી છે, પણ ફિઝિકલ થોડીક નબળી છે। આ બાબતમાં ગ્રામ પંચાયતને મેં ધ્યાન દોરેલ છે। ગ્રામ પંચાયત પણ હું જોઈ રહ્યો છું કે એ ઘણા ટાઈમથી આ બાબતમાં સક્રિય છે, પણ એક જમીનની ફાળવણીનો મુદ્દો છે, કારણ કે આ જગ્યા ટૂંકી પડે। જો નવું બાંધકામ કરે તો એના માટે જે ધારાધોરણ સરકારના છે એ મુજબ પૂરું ન થાય, એટલે જો સારી જગ્યા મળી જાય અને સરકારશ્રી જો જગ્યા ફાળવે તો દાતાશ્રી કે ગામ ફાળો એમ કરી અને અમે નવું બિલ્ડિંગ બનાવવા સક્ષમ છીએ।